करता करे न कर सके हरि करे सो होय, करता करे न कर सके हरि करे सो होय, सातों द्वीप नवखंड में मेरे राम जी से बड़ा न कोई। जय सियाराम। हूँ छुं परेश रबारी। आप सौ मित्रों हार्दिक स्वागत है मारी यूट्यूब चैनल विशेष विथ परेश में। मित्रों, 2 દિવસ પહેલા હું એક સોશિયલ મીડિયાની અંદર સ્ક્રોલ કરી અને રીલ્સ જોતો હતો, તો એક ભાઈ મને છે એ ગાતા જોવા મળ્યા અને મેં જોયું તો હતું કે તખ્તેશ્વર મંદિરની આજુબાજુ આ ભાઈ છે એ દર સોમવારે અહીંયા ભજન કરતા જોવા મળે છે। રોડના કાંઠે ભાઈ ભજન કરતા હતા અને મેં વિડીયો જોયો, થોડો વધારે રસ પડ્યો। અંદર થોડીક શોધખોળ કરી એટલે એમનો નંબર મળ્યો અને એમની સાથે વાત થઈ। એટલો મોટો અવાજ છે કે ઘણા કલાકારો પણ ત્યાં સુધી હજી નથી પહોંચ્યા અને આ ભાઈ એવા ખૂબ સારા એવા ભજનો કરે છે। આજે એમને મળવું છે, એમનો નંબર શોધી એમની સાથે વાત કરી, એમની એક મુલાકાત ગોઠવી અને એમનો એ સૂર આપના સુધી પહોંચાડવા માટે નાનકડો પ્રયત્ન કર્યો। આજે અમે આવ્યા છીએ અકવાડા ગામ એ ભાઈને મળવા માટે અને એમનો સૂર છે આપના સુધી પહોંચાડવું છે। એમની પાસેથી ભજનો સાંભળવા છે, એમની પાસેથી ગઝલો અને જે એની જે આખી પરંપરા છે સંતવાણીની એ પ્રમાણે આપણને ભજન સંભળાવશે। તો આવો મળીએ ભાઈને। મિત્રો, મેં આપને વાત કરી એ પ્રમાણે કે આપણે જે સૂરની શોધ કરતા કરતા અખવાડા સુધી પહોંચ્યા છીએ। આજે ભાઈને મળ્યા તો એ ભાઈને સાથે વાતચીત કરવાની શરૂઆત કરીએ પહેલા હું એમને વાત કરું કે થોડો આપનો પરિચય અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડો। મારું ગામ મૂળ અકવાડા છે અને ભજન તખ્તેશ્વર મંદિર ગાવા જાવ છું। તખ્તેશ્વર મંદિર જે પ્રસાદ આવે એ મેલોડીમાંનો આશ્રમ છે, ના કોઈ શરણ છે ચકલ્યાની, પછી પાણીના કુંડા છે, બરાબર। જે પ્રસાદ નાથી મને આપે શેઠથી પહેલાથી અત્યારે લગીને હું આ વસ્તુ ભજન ગાઉં છું। વાહ વાહ। એમનો એક પરમાર્થ માટેનું કામ છે કે ત્યાં ભજન કરવાના, ત્યાં દર સોમવારે ભજન હા, દર સોમવારે અને શ્રાવણ મહિનો આવે એટલે ના હોય। શ્રાવણ મહિનાના દર સોમવારે આ ભાઈ છે એ તખ્તેશ્વર મહાદેવના મંદિરે ત્યાં બેસી અને ભજન કરતા હોય છે। જે કાંઈ પ્રસાદી મળે, જે પૈસા મળે એ આવી અને અહીંયા માતાજીનું મંદિર છે એની અંદર વાપરતા હોય છે અને પોતાનું ગુજરાન પણ ચલાવતા હોય છે। હા, વાત આગળ કરીએ તો ભાઈ ગુગાભાઈ, હા, તમે કેવી રીતે ભજન શીખ્યા એની વાત કરો, કેમ કે ઘણા બધા જે કલાકારો હોય છે એની પાસે જે સૂર હોય છે એની કરતા પણ એક સારો એવો સૂર આપની પાસે છે, તો એની થોડીક વાત કરો। ક્યાંથી ભજન શીખ્યા, કોને જોઈને શીખ્યા અને કેવી રીતે શીખ્યા? પેલા તો કરદેશ આપણે રામદાસ બાપુ આયા, કરદેશ રામદાસ બાપુ આયા અને એમને પેલા વિડીયો હું પેલા જોતો, પછી ધીમે ધીમે રામદાસ બાપુના ભજન જોઈને શેઠ કરદેશ બાપુ આયા। પેલા મને એટલો બધો મગજ હતો નહીં, પછી એ પ્રમાણે રામદાસ બાપુએ મને મારી માથે હાથ મૂક્યો અને ગરુ ધારણ કરી મને એક આ માળા બાપુ આપેલી છે અને માથે હાથ મૂક્યો તે દુનો મને આ હાસો સૂર પકડવાનો ટૂંકમાં એવી રીતે। એટલે જે કર્યા હશે તો રામદાસ બાપુની દિયા એમ। તો ગુગાભાઈ પહેલી વાર કયું ભજન ગાયું છે અથવા કયું શીખ્યું છે એની થોડીક અમને 2-5 લીટી। પેલું ભજન ઈ શીખેલું। તો ગુગાભાઈ આપણે વાત આગળ કરી કે તમને રામદાસજી મહારાજનો હાથ માથે મૂક્યો અને ગુરુ મહારાજ ધારણ કર્યા, ત્યાર પછી છે સૂર પકડાણો, બરાબર। તો એક ગુરુ માટેનું એકાદું કોઈ ભજન તમને આવડતું હોય એ 2 લીટી
રાખની અરજી રે ખાવન ધણી સાંભળજો આવા ઊંડા રે સાગરની સલા એ મની રગડા ગુરુજી બેડી મારી કેમ કરી ઉતરે પાર બેડી મારી કેમ કરી ઉતરે પાર આજ મારી આવી રાખની અરજી રે ખાવન ધણી સાંભળજો રામદાસ બાપુ એ હાથ મૂકેલો ઈ પછી મારા મગજમાં ઘણું ઓલું થઈ એટલે જે કઈ રામદાસ બાપુ ગાય છે તારે બરોબર તો એ સુરમાં અને સાય સાય નહીં ગાતા જે ભજન ગાય છે હાસુ ગાય છે અને એમની એક ઓલી છે ધારણા છે ભજન ગાતા હોય ત્યારે આનંદ કરતા હોય અને ક્યાં એમનો સુર વગડતો હોય કે એમના પોતાના એમણે વાત કરેલી ઘાટવડમાં કે જે કટારી ગાયેલી એ વખતે ઘાટવડ ની અંદર ઊંચા ઊંચી કટારી હતી. ઊંચા ઊંચી કટારી બાપુએ ગાયેલી. તો આપણે એના ઈસીલે આગળ વધવું છે ઉગાભાઈ. એકાદું એવું પ્રાચીન સંતવાણી નું ભજન હોય કે જે રામદાસ બાપુ બહુ સારું ગાતા હોય તમે પણ એની પાછળ શીખ્યા હો એવું એકાદું સંતવાણી નું ભજન છે જૂનું ભજન તમારે સાંભળવું છે. રામદાસ બાપુ ભજન ગાય છે રાજા ભરતડી સોનલા વટકડી રૂપલા કાંગસડી યો બાલુડો યોગી નાવા ને બેઠો રે બરાતરે યો બાલુડો યોગી નાવા ને બેઠો રે બરાતરે હાથ પગ સુડીની ઢોરની અસતરી નવાના મુરની હાડી માતા રે બરાતરી ધારા રે બરાતરી પલનેણલે આસુડાની ધારા રે બરાતરી સોનલા વટકડી વાલા રૂપલા કાંગસડી યો બાલુડો યોગી નાવા ને બેઠો રે બરાતરી બાલુડો યોગી નાવા ને બેઠો રે બરાતરી. વાહ ગુગાભાઈ, મોજ કરી દીધી. આગળ આપણે વાત કરી ગુગાભાઈ, કેમ કે અમારો અહીંયા આવવાનો એક હેતુ હતો કે ભાઈ કોઈ એવા મોટા કલાકારને મળવું કે એમનો ઇન્ટરવ્યુ કરી અને વધારે એમને આગળ વધારવું નહીં, પણ જે સૂર મેં સોશિયલ મીડિયાની અંદર સાંભળ્યો હતો, જે વિડીયો મેં સોશિયલ મીડિયાની અંદર જોયો હતો અને બીજા લોકો જોડે વાત થઈ કે આ એક કલાકાર છે, આ એક સૂર છે અને મોટું સ્ટેજ મળે, એના માટે મદદ માટે હું તમને તમારી પાસે આવ્યો કે આ વધારે 2-5 ભજનો સાંભળી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ ભજનો મૂકવામાં આવે તો બીજા લોકો છે એ આ સૂરને સાંભળી અને આ સૂર આગળ જાય અને આપને કોઈ મોટું સ્ટેજ મળે, એના માટે મારે અહીંયા આવવાનું થયેલું.
વાત આગળ કરીએ કે રામદેવજી મહારાજ હા જે નિજિયા ધર્મમાં થઈ ગયા હા અને રામદાસજી કોંડલિયા હા કોણ જેનો ખૂબ મોટો ભાવ હા રામદાસજી ઉપર રામદેવજી મહારાજ ઉપર. હા અને રામદાસ બાપુ છે ઈ હું હૃદયમાં રાખું ટૂંકમાં વાહ વાહ વાહ. એવી રીતે મારા ગુરુ તરીકે છે. ગુરુ તરીકે તો એકાદું રામદેવજી મહારાજનું ભજન કે હા જે રામદાસજી ગાતા હોય અને તમને પણ સારું લાગતું હા હોય એવું એકાદું સંભળાવો. રામદેવજી મહારાજ એ મારા રામા ધણી રે તારો મહિમા ગોરેણો વારે આવો મારી નૈયા ને તોર ઉતારો મારી નૈયા ને તોર ઉતારો પારણિયામાં પૂર્યો પેલો પરસોવાલી પારણિયામાં પૂર્યો એ વાલે ઉકળતી દીજ ઉતારી લીધી રે વારે આવો મારી નૈયા ને તોર ઉતારો એ મારા રામા ધણી રે તારો મહિમા ગરેણો વારે આવો મારી નૈયા ને તોર ઉતારો મારી નૈયા ને તોર ઉતારો. ભૂગાભાઈ આગળ વાત કરીએ તો કેટલું શિક્ષણ લીધેલું કેટલું ભણેલા છો એના વિશે વાત કરો. સ્કૂલમાં ક્યારે કંઈક ગાવાનું થયું હોય પ્રાર્થના સભા હોય તો એની થોડીક અમને વાત કરો. એટલે આ 7મા સુધી હું આયા ભણ્યો અને માલણકા 100 ચોપડે ભણ્યો તો પણ અદ્વૈતમાંથી નીકળી ગયો એવી રીતે. ત્યારે કંઈક ગાતા હશો પણ થોડીક ગરીબાઈ બધી હતી મારા બાપુજી ને બધાને હતી. પછી રામદાસ બાપુનો સાથ મળ્યો એટલે બધું અત્યારે સારું છે એમ ટૂંકમાં. ભલે તખ્તેશ્વર મંદિર જાઉં છું પણ આનંદમાં છું. પણ એનો સુર તો એનો રામદાસ બાપુનો છે ને એમ. તો એક તમે વાત કરી ગરીબાઈ હશે તો આ હાર્મોનિયમ લીધું હશે કંઈક ગાતા શીખ્યા હશો જવાનું થતું હશે પૈસાનો ખર્ચો થતો હશે તો એ કેવી રીતે બધું. હાર્મોનિયમ તે તખ્તેશ્વર મંદિર હું જેટલા આપણે ભજન ગાય એમાંથી હું પૈસા ભેગા કરતો. જે અડધો ભાગ માતાજીના આશ્રમની માલપા કાઢતો અને અડધા મારા રાખતો. એમાંથી હું પૈસા મેકતો એમ. એમાંથી મેં આ હાર્મોનિયમ ખરીદેલી છે એવી રીતે. વાત હજી આગળ તમને હું લઈ જાઉં થોડુંક કે ભૂગાભાઈ પહેલી વાર જે ભજન કર્યા હશે બરાબર તો આપણે દર સોમવારે જ ભજન કરો શ્રાવણ મહિનામાં કે આખું વર્ષ. ના આ તખ્તેશ્વર મંદિર શ્રાવણ મહિનામાં હતી બાકીના દિવસોમાં અને બીજા મંદિરે બધે રાખડું. લોકો તમને કહેતા હશે કે નહીં બહુ સારું ગાય છે આ ભજન બહુ સારું ગાશો બરાબર તો એવું એકાદું દેશી ભજન હોય અને તમને આવડતું હોય. એક ભજન પેલા ગાતો ને તખ્તેશ્વર મંદિર. हम पंखी परदेसी मुसाफिर आए सैलानी हम पंखी परदेसी मुसाफिर प्रेम तुम्हारी आरी नगरी में जबलक दाना पानी हम पंखी परदेसी मुसाफिर. ગાતો તખ્તેશ્વર થોડીક પર્સનલ વાત કરી છે કે કયા સમાજમાંથી આવો છો તમે. હું દેવપુંજક કે કળાનો સમાજ કહેવાય ખૂબ બધી કળા હોય છે. કોઈ છે હાર્મોનિયમ સારું વગાડતું હોય છે ગાતું સારું હોય છે કોઈક છે વાંસળી સારી વગાડતું હોય છે. એક કળાનો સમાજ કહેવાય ખૂબ બધી કળા હોય છે એની પાસે બરાબર. આપ ભજન પણ એવી રીતે કરો છો કે જે ખૂબ મજા આવે છે બરાબર. વાત આગળ લઈ જઈએ કે કોઈ એકાદો એવો સ્ટેજ પ્રોગ્રામ કર્યો હોય નાનકડો એવો કઈ
ભારતી બેઠકમાં ભજન કર્યા હોય ના એવું કઈ કોઈ દિવસ ના કોઈ બરાબર તો માતાજીને પ્રાર્થના કરીએ કે તમને જલ્દીથી જલ્દી હા. એક મોટું સ્ટેજ મળે અને આપ હા. છે એ ખૂબ આગળ વધો બરાબર હા. વાત આગળ કરીએ કે કાં તો માતાજીનો ભાવ હા કે ભેળિયો જે હા. પણ તમને આવડતો હોય એવો સંભળાવો ઉસેરી ડુંગરને તારા મારી બેસણામાં મારી મારી વેલેરી કરુની મારી સાય ગડધરા વાડી મારી રે ખોડલ તું ચમકારી મારી આવડતું તો વેલેરી કરુની મારી વાર આવડતું તો વેલેરી કરુની મારી સાય સુમરાને મારો માઈ માય સિંધમાં મારી તે તો ઉતાર્યો ભૂમિ તેરો વાર ગડધરા વાડી દી માતું દયાળી આવડતું તો વેલેરી કરુની અમારી વાર વાહ, ખૂબ સરસ. થોડી વાર. બરાબર. આગળ વાત લઈ જઈએ થોડીક એટલે આપણે વાત કરીએ કે આજે સંતવાણી છે ને હા. એ એવી વસ્તુ છે ગુજરાતીમાં બધું જ. હા. કોઈ બીજો સંસ્કૃત કે હિન્દી ભાષા હા. નથી છે ગુજરાતીમાં પણ એને સમજવા માટે એક સુરતા જોઈએ હા. એની યાર સુરતા લાગે હા. તો એ શબ્દ તમને સમજાય બરાબર રામદાસ બાપુ હા. મહારાજ પરસોત્તમગીરી પરી બાપુ હા. શૈલેષ મહારાજ હા. જે એક સંતવાણીની અંદર આખા પોતે ઓતપ્રોત થઈ ગયા હા. એવું આપણે માનીએ બરાબર એના ઘણા બધા ભજનો કે જો ખૂબ ઊંચેથી ગવાતા હોય હા બરાબર એનો સુર શી ઊંચો લાગતો આવું ચલો હોય બીજા કલાકારો એની સાથે ન ગાઈ શકે હા અને આપ પણ એવો એક સુર લઈને હાલ્યા છો અત્યારે હા બરાબર તો એક કટારીની બે ત્રણ કડી અથવા જે તમને એક અંતરો મજા આવે હા. એ સંભળાવો લાગી કટારી મુળદાસની નિજુક્તિ કરીને જોય રુદિયા કમળ માર મીગી આજી કાળજી કાટા કોર કાળજ કાપી કરુણા કીધી મુझ પર મેર દીદી જો કુમટાડ્યો લાજ મડાતણ મને થઈ ગઈ આનંદ ની લાજ લેર ये આ પેલી કટારી મેં ગાય એટલે ગાવશું ભજન જ તે બધા એવી રીતે ભાઈ આગળ વાત કરીએ થોડી બરાબર ભજનો ઘણા બધા પ્રકારના હોય છે ઘણા થી પહેલા પોરમાં ગવાતા હોય ઘણા વચ્ચે ગવાતા હોય ઘણા પાછળ ગવાતા હોય બરાબર તો અમારે એક પ્રભાતી સાંભળવી છે હા જે તમને પ્રભાતી આવડતી હોય હા એ બે કડી અમને એથી સંભળાવો એટલે એક ભજન છે પ્રભાતી ગણો તે આપણે કૃષ્ણ ભગવાન જ્યારે દુઃખ લાગ્યું ત્યારે એક ભજન હતું નંદલાલા ને માતા યશોદાજી હામરી યશોદાજી હામરી મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં સોના રૂપના વાસન મજાના સોના રૂપના વાસન મજાના કાસની થાળા મારી રહી ગઈ
લાલા ને માતા યશોદાજી હામરી યશોદાજી હામરી મમતાની મૂર્તિ મારી રેગી ગોકુળમાં માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને માતા યશોદાજી હામરી યશોદાજી હામરી મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં ગુગાભાઈ તમે જે મસ્તીથી ભજન કરો છો બરાબર જે આમ સુરમાં ઓતપ્રોત થઈને જે સુરતા લાગી જાય છે એ જોઈને ખૂબ મજા આવે છે બરાબર તમારી જે મસ્તી છે એના માટેનું એકાદું ભજન તમે સંભળાવો તો મજા આવે मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मैंने अपनी कुसरी सहारी जहाँ मैंने अपनी कुसरी सहारी मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई पता जब लगाई मेरी रिश्ते का पता जो लगाई मेरी रिश्ते का सिवा मेरी अपनी कुसरी सहारे मुझे मेरी मस्ती कहाँ लेके आई કાર્યક્રમને આપણે હવે અંત તરફ લઈ જઈએ બરાબર શ્રાવણ મહિનો આવે છે અને આપ દર સોમવારે તખ્તેશ્વર મહાદેવ જઈ અને મહાદેવની આરાધના કરતા હો આવતીકાલે પણ સોમવાર છે આવતીકાલે પણ આપ જવાના હશો તખ્તેશ્વર મહાદેવ બરાબર તો એવું મહાદેવનું એકાદું ભજન સંભળાવી અને આ કાર્યક્રમ આપણે અંત તરફ લઈ જઈએ શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ આપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો ગુગાભાઈ જે રીતે ભજન કરે છે કોઈ પોતાનો સ્વાર્થ નથી જે કાંઈ પ્રસાદી જે કાંઈ પૈસા મળે છે એમાંથી અડધો ભાગ છે એ માતાજીના મંદિર માટે કાઢે છે સેવા માટે કાઢે છે અડધા ભાગની અંદર પોતાનું ગુજરાન ચલાવે છે અને પોતાનો શોખ છે એ પૂરો કરે છે બરાબર તો આપણે સૌએ આ વિડીયો આખો જોયો એ બદલ આપનો આભાર
ગુગાભાઈ આપણને અહીંયા મળ્યા ને તો એમનો પણ આભાર. અને આપ સૌ આ ભાઈનો નંબર છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, આપની સ્ક્રીન પર પણ આવેલો છે, તો એમને મદદ કરવા માટે ક્યાંય પણ ભજન હોય ક્યાંય પણ પ્રોગ્રામ હોય તો જરૂર એનો કોન્ટેક્ટ કરજો અને જલ્દીથી એમને બોલાવી અને આપ એમનો સૂર છે એ સાંભળી શકો છો. અમારા વિડીયોને આપે છેક સુધી જોઈએ પણ આપનો પણ આભાર. અને આ વિડીયોને વધારે શેર કરો જેથી કરીને ગુગાભાઈ છે એ વધુ ને વધુ જલ્દી આગળ વધે અને એમને વધુ મોટું સ્ટેજ મળી રહે. જય સિયારામ.